આપણો ભારત વર્ષ દરેક જ્ઞાતિથી રૂડો છે. હું કાયમ બોલ્યો છું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એક મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે. એ વાત હકીકત છે. જ્ઞાતિવાદની વાત સાહિત્યકાર તરીકે કોઈ દી ન કરાય અને હું તો કરું જ નહીં, બધાને એક કરવાની વાત કરું છું. હા, પણ એક વાત કહી દઉં અહીંયાથી કે ભારતમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું અહીંયા હું ડાયટો છે. એ વાત તો હકીકત છે કે નહીં? હા, એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે. પણ ઘણા વર્ષો પહેલા શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટમાં રોકવામાં આવ્યો. તેથી અહીંયાનો એક એ વખતનો મંત્રી ઊંચો થઈ થઈને એમ કહેતો હતો કે ये हिंदुस्तान का अस्तित्व जोखम में है. ઓલાને રોક્યો એટલે ઈ મને વાંધો નથી, પણ એવી જ રીતે ડોક્ટર અબ્દુલ કલામને ઈ વખતે દિલ્હીના એરપોર્ટમાં રોક્યો તો તેદી કાંઈ નહોતો બોલ્યો. એટલે પીડા છે ને અહીંયા રાયડું નાખીને બોલવું પડે છે. બાકી આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? અમે ભગતસિંહની વાત કરી છે તો અશફાકુલ્લા ખાનની પણ વાત કરી છે. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા, જોગીદાસ ખુમાણના ગાયા છે. જે છે અહીંયા રહી, પણ હું અબ્દુલ હમીદને કાયમ યાદ કરું છું. મા ભોમ માટે જેને બલિદાન આપી દીધું પાકિસ્તાનની સામે. તમે વિચાર કરો, 1965માં મોતની સામે જેને કહેવાય ડગલા માંડી પાકિસ્તાનની હાથ હળગતી ટેન્કુ હળગાવી અને શહીદ થઈ ગયો અબ્દુલ હમીદની જનેતાને મારા વંદન છે. પણ અહીંયા રહીને ઘણાનો હક થાય છે એટલે બોલવું પડે છે. એની વાત છે. અને બીજી વાત, તમને ભગવાન રામનું મંદિર બની ગયું છે, આમ પૂર્ણ થવા આવ્યું, પ્રતિષ્ઠા થવાની છે. મારે ગીત આગળ ગાઈશું, કહીશ તમને, પણ એનો આનંદ છે. પણ અમને ઘણા પ્રશ્ન કરતા હોય, મને કોકે પૂછેલું કે આ રામ મંદિર બન્યું એમાં તમારું શું કહેવાનું? મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ? એ તો હકીકત છે. હવે આ બરોબર. હવે બીજું, કાબુલમાં ખોદશો ને તો અમારા જ મંદિરોનો અવશેષ નિહેરશે, અને અયોધ્યામાં ખોદશો તો અમારી જ નિશાની નિહેરશે. એ તો હકીકત છે કે નહીં? જે હાથું છે. હું જો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અહીંયાથી જેટલું બોલું એ મારી જવાબદારી સાથે બોલું છું. અને મેં અમુક તર્કની વાત કરી હોય, બધી નહીં, તર્કની વાત કરી હોય, એના માટે કોર્ટમાં જવા માટે પણ હું તૈયાર છું. હું વિચાર્યા વગર કોઈ દી અહીંથી બોલતો નથી, એ તમને કહી દઉં. પણ એક વાત કહી દઉં, નગરના નામ બદલવાની વાત આવે, રસ્તાના નામ બદલવાની વાત આવે, ગામના નામ બદલવાની વાત આવે તો કોઈ પૂછે કે આ બરોબર છે, યોગ્ય છે? અને મારા આ એક જવાબ, સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે હિન્દુસ્તાનની કોઈ જ્ઞાતિ જાતિ નહીં, પણ વિશ્વમાં આખાને મારો આ વાત છે, મારી બધાને જવાબ છે મારો કે આ વાત મૂકું છું. નિર્ણય તમે લેજો જેને ખબર, પણ સાચી વાત તમને સમજાવું કે એક ભાઈએ ગ્રાહ માટે, સત્તા માટે, લોભ લાલચ માટે થઈ હગા પોતાના 3 ભાઈઓને મારી નાખ્યા હોય. સાંભળજો, પુરાવા સાથે ઓથેન્ટિક વાત કરું છું. એક માણસે પોતાના હગા ભાઈને દિવાલમાં ચણાવીને માર્યા હોય, ભૂંડાએ માથા કાપીને માર્યા હોય, પોતાના હગા ભાઈને આ માથું કાપીને એની ભેટ જેલમાં પોતાના બાપને મોકલી હોય કે લે બુઢે એ ભેટ દેતા હું તેરે કો. બાપના નામ દઉં, દીકરાનું નામ દઉં. હમણાં કોના નામના રોડ રસ્તા હોય એ વાત કરું છું. પોતાના મા બાપને જેલમાં પૂર્યા. મરવાટાણેનો બાપ બોલ્યો છે શાહજહાં, સાંભળજો, ઔરંગઝેબનો બાપ, કે મુझे थोड़ा पानी पिला दे औरंगजेब, मैं मर रहा हूं, मैं जा रहा हूं, थोड़ा सा पानी पिला दे. બહુ વિનંતી કરીને કીધું કે નહીં, બુઢે કો કોઈ પાણી નહીં દેગા આપ. બરોબર. હવે મરવાટાણે છેલ્લે ખબર પડી ગઈ શાહજહાંને કે હવે મને પાણી આ નહીં પીવડાવે, મારો દીકરો પીવા દે. તો એ મરતા મરતા શાહજહાં બોલ્યો, એ અહીંથી સાહિત્યકાર તરીકે કહું છું, ઓથેન્ટિક વાત કરું છું. શાહજહાંએ મરવાટાણે એટલું કીધું કે હે ઔરંગઝેબ, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે, તો જીવતા મા બાપને પાણી નથી પીવડાવતો ભલા માણસ. ફારસીમાં કવિતામાં શાહજહાં બોલ્યું, ઈ મેં કીધું છે. આમાં કોઈને વાંધો હોય તો પેલા શાહજહાંને પૂછે. એ તો હકીકત છે કે નહીં? હવે મારું કહેવાનું ઈ છે કે ઈ પોતાના 3 ભાઈઓને મારી નાખે, ગરાહાટું મા બાપને જેલમાં પૂરીને ભૂંડાએ મારે. એના નામના રોડ ને રસ્તા નગર હોય કે એક બાપના વચનને ખાતર કહી દે 14 વર્ષ વનવાસ ભોગવી લો, બાકી અયોધ્યાની ગાદી નો ખપે. બીજો કે હું હારે, ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે અયોધ્યા ન જઈ, ચોથો કે એ બાજુ લમણો ન વાળું. એના નામના રોડ રસ્તા નગર હોય કે આના નામના નક્કી દુનિયા કરે. હું તો સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે આપની આગળ રજૂઆત કરું છું. એક પ્રસંગ ઉપર મારે જવું છે, પણ એની પહેલા એક ગીત આપ બધાને ખૂબ ગમે છે અને ખૂબે વધાવ્યું છે, એ ગાઈને પછી એક વાર્તા મારે કરવી છે ખાસ. અહીંયા થોડુંક અમારું વજનદાર સાહિત્ય ખરું, આમ ફોરું ફોરું તમને નહીં લાગે, પણ ઘેરે ગયા પછી વિચારતું તો ખબર પડશે કે અમે કંઈક ખાચું હોનું લઈને આવ્યા છે, એ ગેરંટી આપું છું. પણ એની પહેલા એક આ ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવ
નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન સાલું સંગીતમાં હું થોડો વાતું ન માણા અને આ હાતું ઘી છે મને વચ્ચે વચ્ચે વાતું યાદ આવતી જાય છે આપણે આજે આનંદ કરીએ છીએ આટલી સંખ્યામાં હજારો નજર પડે ત્યાં સુધી આમ છેલ્લે બધા મિત્રો ઊભા છે ત્યાં સુધી આખું ગ્રાઉન્ડ આમ ભર્યું છે અહીંયા આવીને જોવો તો ખબર પડે આમ ન કરું થાળી મૂકો તો થાળી વહી જાય એટલા બધા બેઠા છો એટલે મને એમ થાય કે આમ રહેવાય નહીં આ બધી વાતો ઉમળકા ભર પણ આજે આપણે આનંદ કરી શકીએ છીએ તો કહી દઉં તમને ક્યાંક રેગિસ્તાનની રેતીમાં ધગધગતા તાપમાં અને ક્યાંક 86 જેવી માઇનસ ડિગ્રીમાં આજ પણ મારા દેશના આપણા દેશના યુવાનો જાગે છે ને સેનાના યુવાનો એટલે ડાયરામાં તબલા ને બેજો વાગે છે એ આપણે ન ભૂલવું જોઈએ વાત એટલી જ હકીકત છે હો હા આજ પણ મને આમ નાની નાની વાતો વચ્ચે યાદ આવતી જાય ગાતા ગાતા એટલે કહું છું તારીખ સાથે તમને કહું 29 તારીખ 29 માર્ચ 1857 સવારનો પોર બેરકપુરની છાવણી બાજુનો બંગલો એ બંગલામાં એક ટોપાવાળો અંગ્રેજ અધિકારી ફાટીને ધોવાડે ગયેલો તૈયાર થતો તો ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે માંસ ખાવા હિન્દુસ્તાનીના લોહી પીવા હિન્દુસ્તાનની જુવાન દીકરી હાલી આવતી હોય તો ભાલાના ઘૂસતા મારતું જાય ને હાલ્યો જાય ફાટીને ધોવાડે ગયેલો એને એના માણસે આવીને કીધું સર જલ્દી ચલો સાવની में कि नहीं मैं सर्च जाके आता हूँ मैं सर्च जाके आता हूँ कि नहीं सर्च नहीं जाना जल्दी सावनी में चलो कि इतनी जल्दी क्या है कि एक बमन पागल हो गया है एक ब्राह्मण गांडो थी गयो से एक बमन पागल हो गया है कि क्या हो गया पागल हो गया क्यों पागल हो गया वो कह रहा है ई के से कि आज તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામે આવે અધિકારી અને એની છાતીમાં હું ત્રણ વાર એકનો એક પ્રશ્ન પૂછું અને જવાબ ન મળે છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે ને આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ હા 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 કેટલી વાતો મને આમ ધક્કા મારે છે અનેક વાતો અનેક બલિદાન એમનેમ નથી થયું નકરે ન કર્યું રામે ધન્ય લાગી ગપાલ ને ધન્ય નો લાગે કોક દે ઉભા મોરની અહીં બેઠેલા બધાને કહી દઉં છું તમને જો સનાતન હિન્દુ તરીકે ગૌરવ હોય હવે હિન્દુ અહીં બોલું સનાતન હિન્દુ એટલે બીજાની કોઈની ઓલી ટીકા નથી આપણે બધાને સ્વીકારવા વાળા છીએ હા આપણે તો બધાને માન આપવા વાળા છે આખા વર્લ્ડ ને પણ જે છે એ તો આપણું મૂળ ન ભૂલાય તો કેવું છે ને ભલે નાતાલનું ને આપણે બધા કર્યું સારું 31 આવે છે પણ હાવ ગાંડા નો થઈ જતા અમુક તો હામતા નથી અમારી બાજુ 31 મનાવ્યા અરે તમારું ભલું થાય તમારું હાવ માપે વાંધો નહીં આપણે એને માન આપો પણ હું તો આપણી ગોકળ આઠમ ઉપર ને રામનવમી ઉપર દુર્ગાષ્ટમી ઉપર જયારે ઈ બધાય નાચવા માંડે ને ઈ બધાય જયારે ઉજવવાનું ચાલુ કરે ને તેથી આપણે બરોબર છે એમ આપણું તો આપણું છે ને યાર
એટલું બધું ભૂલી નહીં જવાનું, ભાન નહીં ભૂલી જવાનું કે આપણે આપણું વયું જાય. કહેવાનો અર્થ મારો એટલો છે, બાકી બધાયનું લીધા જેવું છે, પણ માનવતા નહીં રહે તો શું રહે? એ તમને કહું, માનવતા નહીં રહે, સંવેદનશીલતા નહીં રહે. આપણા ગામડાઓ આજે હજી પણ ગામડાઓમાં સાચવું છે. આ બાજુ હું આદિવાસી વિસ્તારમાં જ્યારે જાઉં ત્યારે મને વિચારો આવે કે ભારતને આઝાદ કરવા માટે કેટલા આદિવાસીઓ ફાંસીના માસડે સડી ગયા છે. દુનિયાના ઇતિહાસમાં કોઈને ખબર નથી. એને બહાર લઈ આવવા જોઈએ, મેઘાણી જેવાને કોકને આવીને અહીંયા. એ બહુ મોટી વાત છે. એટલે હું તમને વાત જે કહેવા જઈ રહ્યો છું કે આપણું બાકી સનાતન, પણ અહીંયા બેઠેલા બધાને કહું, હિન્દુ તરીકે તમને જો પોરો હોય તો એક વાત યાદ રાખી લેજો. પોરો હોય તો કે આજે 100 કરોડ જેટલી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં હોય, અને કોઈને મનમાં એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે છે, તો એ ભૂલી જાજો કે ભાઈ 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 ના 32, એમ કરતા 160 વધતા વધતા આપણે 100 કરોડથી વધારે થઈ ગયા. એમાં શું? તો પ્રકૃતિનો નિયમ છે, થઈ ગયા આપણે કરોડો. એવું નથી હો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી મારા દેશના સૂર્ય રહ્યા ધરતીમાં રેડ્યા ને એટલે 100 કરોડથી વધારે હિન્દુ આજે જીવે છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. કોક દીક સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી પકડી અને એમ કહેતી હતી જોહરમાં અગ્નિમાં પડવા ટાણે 11 વર્ષની દીકરીઓ કે દાદીમાં ઘડીક ઊભી જાઓ, મોટાબા ઘડીક ઉભા રહ્યો, માં ઘડીક ઉભા રહી જાઓ, સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે ભારતની રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. ભલા માણસ, કોઈ જ્ઞાતિવાદની વાત ને, દલિત થી લઈ દરબાર સુધી બધાએ બલિદાનો દીધા છે. જ્ઞાતિ કોઈ પણ હોય, હારું થયું છે એની વાતો અમે કરી છે. જે હારું થયું. મને આ વાતો આવતી જાય વચ્ચે એટલે કહી દઉં. અમારે ગાંધીગીરમાં ખાંભા કરીને ગામ છે, વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં. ખાંભા ગામનો મેઘાણીનો લખેલો સુવર્ણ અક્ષરમાં ઇતિહાસ છે. કોઈએ સારું કર્યું એની વાતો અમે કરી. ટૂંકમાં વાત કરું, ઓલી મંગલ પાંડે વાળી વાત છે, ઊભી છે ત્યાં, પણ હું તરીકા વચ્ચે આવ્યો એટલે. ખાંભા ગામના પાદરમાં એક આયરની દીકરી, હાહરિયામાં ગરીબાઈ બહુ હતી. એના પતિએ કીધું કે તારા ભાઈ પાસે બહુ સારું છે, પૈસા વાળો છે, થોડું ઘણું લઈ આવ્યું તો દુષ્કાળ ઉતરી જાય, નહીતર થોડા ઘણી ભેહું છે એ મરી જાય. અને આંગળીએ એકાદ બાળક કાંખમાં, અને ધીરે ધીરે ધોમ થકતા તડકાની માલિકો રે આયરની દીકરી હાલી આવે છે. નામ જાનબાઈ છે, ભગત બાપુ કહેતા. એમાં બન્યું એવું, પોતાનો ભાઈનું ઘર આમ છેટેથી દેખાણું, ઓહરીની ઉપર આમ ઊંચી પડથારના મકાનની ઓહરી ત્યાં હિંડોળે હિંસકતો તો ભાઈ. એને ખબર પડી ગઈ કે મારી બેન હાલી આવે છે અને દુકાળ જેવું વરસ છે, નક્કી કંઈક માગવા આવતી છે. હગી બેનો મિત્રો, ઘણી વખત દેશમાં વરસાદનો દુકાળ પડે ત્યારે એની સાથે સાથે માણહાઈનો પણ દુકાળ પડી જતો હોય છે. ઈ નો થાય એટલે આ વાતો કરી છે, વાગોળવી જરૂરી છે. હગા ભાઈને એમ થઈ ગયું બેન માંગશે, હિંડોળે હિંસકતો તો ઊભો થઈને પાછલે દરવાજેથી વયો ગયો ને એની પત્નીને કહી દીધું કે મારી બેન આવે છે, એને કહી દેજે હું ઘરે નથી, એટલે જમાડવાનું હોય તો જમાડી જલ્દી મોકલી દેજો, હું પછવાડે વયો જાઉં છું. બેનની નજર પડી, મારો ભાઈ હું ભાળો એમ ઊભો થઈને વયો ગયો. ફળિયામાં ડગલા દીધા, જય માતાજી, રામ રામ, જે કાંઈ કર્યા. ભાભી હામાં, ભોજાઈ હામાં પોતાના ભાઈને ઘરેથી કીધું મારો ભાઈ ક્યાં? તો કે ઈ તો ઘરે નથી, 2 દીથા બાર ગામ ગયા છે. હે કે બાર ગામ ગયા? બેનને ધરતી માગ દે તો હમાઈ જવાનું મન થયું. મારો ભાઈ મને મીઠડામાંથી ગયો, હું 2 દુખડા લે તોય મારો થાક ઉતરી જાત મારા ભાઈના. અને મને ક્યાં હું ધરાર લઈ જવાની હતી, પણ મને મીઠો આવકાર નો આપ્યો ને મારો ભાઈ વયો ગયો. ને મારી ભાભી એમ કે ઈ તો બાર ગામ ગયા છે 2 દીથી. અંદર વલોણું સારું થઈ ગયું. ભાઈઓ શું કરે બેન, ગરીબાઈ છે ને, આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરત કોઈ પાતું નથી, તોય ઉભાસો મૂર્ખ આશા ધરીને. અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. મિત્રો, બેન ને વ્યોમ જાળ લાગી ગઈ. હાય હાય, હવે ન રોકાવાય. પાછી વળી ગઈ. ભાભીએ કીધું રોકાઈ જાવ, જમીન નહીં, જમવા નથી આવી. અહીં નીકળી હતી ને એમ થયું ભાઈ ને થાતી જાવ, પણ ભાઈ ઘરે નથી ને, કાંઈ વાંધો નહીં. બેન ડેલી બહાર નીકળી, આંખમાંથી ટપક ટપક આહુડા પડે છે. સમય છે ને સાહેબ, અહીં બેઠેલા બધાને કહી દઉં, કોઈ માણસની કિંમત નથી, પૈસાની કિંમત નથી, કોઈ વસ્તુની કિંમત નથી, સમયની કિંમત છે. સમયનું તાણું જેણે હાથવી લીધું ને એની જગતના ચોકમાં નોંધ થાય છે. બાકી કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા. જેણે ટાણા હાથવી લીધા, એ ટાણું જે હાથવીને ઊભું રહ્યું ને એની આખું અસ્તિત્વ નોંધ કરે છે. એમ ટાણું આપણે હાથવી લેવું. પરમાત્માએ જે ટાણે જે આપણને કાર્ય હોપ્યું હોય એ ટાણું હાથવી લેવું. એ દીકરી રોતી જાય બેન બાર. એમાં મિત્રો સાંભળજો, ગામના પાદરમાં ધોમ તડકા ને ઉગાડા પગે 1-2 બાળકોને હારે લઈને જાતી દીકરી રોતી જતી હતી. ગામના પાદરમાં ઝૂંપડાના એક ઝૂંપડું ને એનું એક આગળ ફળિયું, ફળિયામાં એક લીમડો, લીમડાની નીચે ઢોલિયો એક ખાટલો ઢાળી અને બેઠો બેઠો જોગડા નામનો વણકર હોકો પીતો હતો.
એણે આ દ્રશ્ય જોયું કે આયરની દીકરી, આ મારા ગામની દીકરી ઘડીક પેલા હરખાતી હરખાતી એના ભાઈના ઘર બાજુ જાતી હતી, એટલી વારમાં પાછી રોતી રોતી કાં હાલી જાય? હળી કાઢીને આડો ફેર્યો, બેન રામ રામ. કે રામ રામ ભાઈ રામ રામ. આહું લુઈ નાખ્યા. કે બેન કેમ રહો છો? કે કાંઈ નહીં, તો તડકો લાગ્યો તો આંસુ આવી ગયા. કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં. નહીં બેન સાચું કે. ઘડીક વાર ના પાડી એટલે કીધું સાચું ન કે, તું મારી હગી બેન નથી, હું વણકરનો દીકરો છું, તું આયરની દીકરી છો. પણ તારા આ ગામમાં તારો બાપનું ગામ એનું, એટલે તારા બાપના ગામનો હું કહેવાઉં, ઈ નાતે તારો હું ભાઈ કહેવાઉં. બાપના ગામ હોય ને એ બધા ભાઈ કહેવાય, તો હું તારો ભાઈ ને બેન. કે હા ભાઈ બસ. તો ભાઈ હોય તો તારા ભાઈના સોગન છે, તને સાચું ભાઈને ન કહેતો તું શું કામે રોતી જાશો? પછી બેન રોવા માંડી વધારે અને કીધું કે આજ માણહાઈનો દુકાળ પડી ગયો, મારો વીર મારો હગો માજણો ભાઈ મને જોઈ અને વાહે વયો ગયો પાછલા દરવાજેથી. મને હારો આવકાર ન આપ્યો, મારે કાંઈ લઈ નહોતું લેવું એના પાસેથી, પણ ખાલી મીઠો આવકાર આપ્યો હોત ને તોય ઘણું હતું. અને મારો ભાઈ વયો ગયો, મને દુઃખ બહુ થયું ભાઈ, પણ કાંઈ વાંધો નહીં, આ તો સમયની બધી વાત છે. તો કે નહીં બેન હાલ મારા ઘરે, હું તારો ભાઈ છું, જીભનો માનેલ ભાઈ, તારા ગામનો દીકરો છો ને એટલે ભાઈ કહેવા, પિયરનો દીકરો, પિયરના ગામનો. એટલે કે ના ના ભાઈ રહેવા દો. તો નહીં નો આય તો તારા ભાઈના સોગન છે. ભાઈ કીધો ને, ઈ જોગડો વણકર ઘરે લઈ ગયો. ઘરે લઈ જઈ અને બાજરો જુવાર થોડુંક હતું, ઈ ગાડું તૈયાર કરીને એમાં મૂક્યું, પોતાનું ગાડું તૈયાર કર્યું. 11-12 વર્ષના પોતાના દીકરાને કીધું કે આ ફૂઈને એના ઘરે મૂકી આવે. થોડા ઘણા કાવડિયા હાથમાં દીધા અને બેનને વળાવી દીધી. જીભની માનેલ બેન, પોતે વણકર છે. ગાડું લઈને પોતાનો 11-12 વર્ષનો દીકરો વયો ગયો મૂકવા ફૂઈને. ઈ ગાડું ઘરેથી નીકળ્યું, સાંજ પડી. સાંજે વાળું કર્યા પછી પોતાની પત્નીને જોગડા વણકરે કીધું પાણીનો લોટો ભરી દેતો. એ પાણીનો લોટો ભરીને આવી પત્ની, આંખમાં આંસુ જોયા જોગડા વણકરે. લે તું રો કા? આવું છે ને આવે છે કે તને? ઈ તો એમને કાંઈ નહીં. નહીં નહીં સાચું કે મેં ઓલી આયરની દીકરી જીભની માનેલ બેન બનાવી અને એને બાજરો ને ઘઉં થોડાક બાજરો ને જ્વારે આપી દીધા ને પૈસા આપ્યા, તને દુઃખ થયું? અરે ના ના ના, એવું દુઃખ થાય? મેં તારું વડનું ઓઢ્યું છે વણકર, એનું મને દુઃખ ન હોય. તમે બધું આપી દો ને, આ ખોરડું હોત તોય હું બીજે ઝૂંપડું બનાવીને રહેવા તમારી હારે તૈયાર છું. એનું મને દુઃખ ન હોય કે તો કેમ આહું આવે છે? પછી જોગડા વણકરની પત્નીએ કીધું કે મને આહુડા એટલા માટે આવે છે કે ગામની બેન દીકરી હોવા છતાં પોતાની હગી બેનને જેમ આવા કાળ જેવા દુકાળમાં બોલાવી અને તમે એને બાજરો આપ્યો, જુવાર આપીને થોડાક પૈસા આપ્યા ને આપણા દીકરાને એને મોકલ્યો મૂકવા માટે ગાડું જોડીને. ઈ ગામની દીકરી હોવા છતાં હગી બેનની જેમ રાખીને તમે આટલું રાખ્યું, ઈ તમારી જનેતાના દીધેલા સંસ્કાર છે વણકર. ઈ તો તમારી માના ધાવણના ગુણ છે. પણ મારો 11-12 વર્ષનો ફૂઈને મૂકવા ગયો છે ગાડું લઈને, ઈ જો ફૂઈને કાંઈ દીધા વગર આવે ને તો મારે જીફાન કરડીને મરી જવું પડે. મારો દીકરો જો દીધા વગરનો આવે તો એના આહુડા આવે છે. અરે ગાંડી, એવું થોડું હોય? ઈ તો કદાચ એને યાદ ન આવે, હવે બાળક કહેવાય 12 વર્ષનો, એના દુઃખ લગાડીને કઈ રોવા બેહાય કે નહીં? મારાથી જીવાય નહીં જો મારો દીકરો કાંઈ દીધા વગર આવે એને. તો વાત હજી પૂર્ણ થાય મિત્રો. આમ રાહડી જે બળદને બાંધવાની જે રાહ હોય, એ રાહને હાંકેલેલી આમ ફેરવતો ઉલાળતો ફળિયામાં દાખલ થયો 12 વર્ષનો દીકરો જોગડા વણકરનો. માની રાડ ફાટી ગઈ. લે બેટા, આ ગાડું બળદ ક્યાં ગયા? તેથી 12 વર્ષના છોકરાએ કીધું બાપુએ બાજરો ને જુવાર ને પૈસા આપ્યા તો હું ફૂઈને ફુયારામાં ગાડું બળદ દઈને આવ્યો છું. માં પછી તમને પૂછ્યું નહીં. આ ગામડાઓની ખાનદાની કહેવાનો અર્થ જ્ઞાતિ કોઈ પણ હોય અને ઈ કહેવાય છે કે તેથી હરખ આનંદના મોજના તોરા છૂટી ગયા. માને બથ ભરી લીધી. બેટા મારું ધાવણ ઉજળું કર્યું, નકર મારાથી જીવાત નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે ઈ દ્વારકા વાળો આપણી લાજ રાખે કે આપણે ટાણા હાંચવા હોય તો. એટલા માટે હા હા આમાં શું છે, અમારે વાતમાંથી વાત રહી જાય એટલે મંગલ પાંડેનું પણ ભાઈ યાદ કરાવતા હતા. ઓલા કીધું અંગ્રેજને કે શું ઉતાવળ છે? તો કે મંગલ પાંડે એમ કહે છે કે હું ગોળી ધરબી દઉં. અને આવ્યો ભાઈ ફાટીને ધુવાડે ગયેલો અંગ્રેજ, સાવણીમાં આવ્યો બેરકપુર ની. મંગલ પાંડે ને સામે ઉભો રહ્યો, ગાય મંગલ તું મુझे मारेगा? तुम हिंदुस्तानी मेरे गुलाम हो, हमारे તમે તો અમારા ગુલામ છો બધા, તમે અમને શું મારવાના હતા? जानता हूं मैं क्या कर सकता हूं, तेरे टुकड़े कर को कुत्ते को खिला सकता हूं मैं, तुम मुझे मारेगा? અને એ વખતે મંગલ પાંડે આમ બંદૂક રાખીને કીધું, તમે અમને ગાય અને સુવરનું માંસ તેલ લગાડેલા કાર્ટૂન આપો છો, તમે મને કારતૂસ આપો છો, એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો? 1 2 3 વાર પૂછ્યું, ઓલા અંગ્રેજે જવાબ ન આપ્યો.
તેથી મંગલ પાંડે ધડ ધડ કરતી 3 ગોળીઓ ધરબી દીધી હતી ભલા માણસ એને ગાડો દૂર થઈને મારવા મંડાણો બધાને પકડાઈ ગયો ઘાયલ થયો અને હું અને તમે આજે પાવાગઢમાં આવા ઉત્સવો ઉજવીને આનંદથી બધા મોજ કરી શકી એના માટે 8 એપ્રિલ 1857 મંગલ પાંડે ફાંસીના માસડે ચડી ગયો તો આવા હોય ત્યારે દ્વારકા વાળો રાજી થાય એટલે અરે વોખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય મને ગમતું એક ગીત સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય પાવા તે ગઢમાં એ મહાકાળી માય પાવા તે ગઢમાં એ મહાકાળી માય ધર્મની ધજાયું શિખર ફરકાય સપને જુઓ હવે ભગવો લહેરા સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા આવતી તારીખ 22/1/2024 અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થવાના છે તો એના માટે મારે એકાદ કડીમાં કહેવું હોય તો भारत का बच्चा बच्चा वारी जाओ भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा खमा खमा तुमने हो मेरे भारत का बच्चा बच्चा खमा खमा भारत का बच्चा बच्चा जय जय श्री राम અને તમે રામનો નારો લગાડી શું કામે આપણે ભાઈ વિભીષણ જ્યારે આવ્યો દરિયાને કાંઠે ભગવાન રામને કીધું ત્રાહીમાં આમ શરણાગત છું અને કહેવાય છે કે આમ વેળુનું તિલક કર્યું હો ભાઈ દાદા આમ વેળુનું તિલક ભગવાન રામે કર્યું હજી લંકા જીતી નહોતી લીધી જીતા પેલા પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો ઈ હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા આ ભરોહાની મજા છે એટલે વેળુનું તિલક કરીને કીધું આ એ લંકેશ
જાંબુવનના હાથમાં ગજા પડી ગઈ, સુગ્રીવને બેયને. ઈ કે પ્રભુ ઉતાવળ કરી ગયા કે કા ઈ કે વિભીષણને તમે કહી દીધું લંકેશ એટલે લંકા આપી દીધી ને કે હા, કે હજી જીતવાની બાકી, ઓલો 10 માથાવાળો જીવે છે. રામે કીધું થઈ જાય બધું, કે પણ એમ નહીં, કાલ રાવણને હારો વિચાર આવે ને ઈ પગે લાગે તો હાલો વિભીષણને લડે તો વાંધો નહીં, તમે વિભીષણને આયે લંકેશ કહી દીધું, કાલ રાવણ આવીને એમ કે ત્રાહિમામ શરણાગત છું તો શું કરો? રામે કીધું કે રાવણ મારે ચરણે આવી જાય તો એને મારું અયોધ્યા આપી દે, હું દશરથનો દીકરો છું, ભલા માણસ, મારે કોઈ વાટ ને પૂછવાનું ન હોય. આ રામના વંશજના યુવાનોને કહી દઉં બેઠેલા ને બધાને, વધારે થાય તો માફ કરજો. એક હું રાવણની વાત કરું છું, એક ભારત વર્ષનો યુવાન નદીને કાંઠે હથિયારને ધાર કાઢતો હતો અને એક છોકરી આવી, રાવણની વાત કરું છું, હતી નહીં એવી સુંદર પણ માયાવી હતી, એટલે સુંદર બનીને આવી. એને આવીને કીધું જુવાનને તને પ્રેમ કરું છું, તારી યારે લગ્ન કરવા છે મારે. જોજો રામાયણની વાત છે, તારી યારે લગ્ન કરવા તને પ્રેમ કરું છું. પણ ઓલો તો ઓળખી ગયો તો આ હું માયાજાળ નાખવા આવી છી. હામું તો ન જોયું, પણ આમ તીરકામઠાનો આમ કરીને આમ નાક ને 2 કાન કાપી નાખ્યા અને કીધું કે હિન્દુસ્તાનની ધરતીનો યુવાન છું, તારા જેવી વાંદરીયુત કેટલી વળ ખાય છે, મારી નજરમાં ફેર ન પડે ભલા માણસ. સુરપંખાના નાક કાન કાપી લીધા. ઈ દેશની ધરતીના આપણે યુવાનો હોય અને બિયર બારમાં ડોલતા હોય, મેલ પીએંગે હમ તો મેલ પીએંગે. તઈ મને વિચાર થાય કે ક્યાં જઈને અમારે સુરવીરતાની વાતો માંડવી યાર. આપણે જોવું કે હું કોણ છું, મારું મોહાળ કોણ, મારો પરિવાર કોણ, મારાથી ક્યાં બેહાય, મારાથી શું બોલાય, શું ન બોલાય, શું સાંભળાય. મારા દેશનું યુવાન અને મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે, યુટ્યુબ કે ગૂગલમાં લખવા જાય ને સર્ચ મારવા, તો યાદ આવવું જોઈએ કે મારા મા બાપ કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય શું ન કરાય તોય ઘણું છે. બાકી તો કેવા પ્લાન ને ક્રાઇમ બને છે અત્યારે. આ બધું ડિજિટલમાં બધું જોઈને શું ઘટનાઓ શું આવીને દઈ દીધું દેશને. કદાચ ગમે એટલા પૈસા હોય, ગમે કોકને નડવા સિવાય બીજો ધંધો ન હોય તો એની વાતો નથી જગતના ચોકમાં ખુમારી બચી રહેવી જોઈએ કે હું દેશ માટે રાષ્ટ્ર માટે શું કરું છું. ઈ દરેક ઘણા નથી કહેતા બેરોજગારી આવી ગઈ, સરકાર અમને કંઈ આપતી નથી, હવે અમારે શું કરું, મેં મારું ભણતર પૂરું કરી લીધું ને હવે અમે ક્યાં જઈએ, બોર્ડમાં આંગળી ભરાય. એટલે ઈ એટલું જ થાય. હા પણ ત્યારથી આ ભેગું સીધું માગણી, પેલા આપણે શું રાષ્ટ્રને આપી છે ઈ કે તો આપણને માગવાનો હક છે ભલા માણસ. આજ પણ મારા દેશ તમારા દેશના યુવાનો ભોમ માટે મરવા માટે ઉભા છે ને કાયમ લાંસુ આવે છે, આપ જાણો છો. આજ પણ કેટલા એવા ભારતમાં રાષ્ટ્રભક્તો છે કે દેશ માટે જીવે છે, જે સારું કરે છે એની વાતો જગતના ચોકમાં અમે કરી. ઈ ભગવાન રામ છે. એટલે बच्चा मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा, जय हो।
તમને નાની નાની વાતો કરી એવી એક પ્રસંગ કહું, પછી આપણે જ્યાં ભાઈને પૂછીને આગળ ઇન્ટરવ્યુ રાખવાનું છે હરોહર એક જ રાઉન્ડમાં, તો મને કાંઈ વાંધો નથી. પણ એક વાર્તા મારે અહીંયાથી ખાસ કેવી, જેના માટે મને આમ સંતોષ થાય કે આટલી સંખ્યામાં આવ્યા છો તો મેં કંઈક તમને આપ્યું. હું વાતુનો માણસ છું, આપ જાણો છો. વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના, હે પડી છે શરીર પણ પ્રસી. અને વાતું બધી સંસ્કાર માટે ઘણું કરવું પડે, સારું થવા માટે પ્રયત્નો કરવા પડે. આ કપડાને ધોવા ઉજળા કરવા હોય તો ધોવા પડે ને એના પાવડર ને એના મશીનમાં નાખવાના, આ તેને આપ જાણો છો. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં, પહેરી લ્યો એટલે એની રીતે મેલા થાય. બજારમાં માતાઓ બહેનો હાવરણી હાવરણા ખરીદવા જાય, કોઈ દી કોઈ બેને કીધું 2 હાવરણા આપો, 2 હાવરણી આપો ને 2 કિલો કચરો આપો? કચરો તો ઘરે આવે તૈયાર જ હોય. છોકરાઓને સંસ્કાર દેવા હોય તો હારી હારા યુનિવર્સિટીમાં હારા હારા ઠેકાણે ભણાવવા પડે ને સંસ્કાર દેવા પડે. એને 2 કટકા ગાળું શીખાડવી હોય તો અમુક સોસાયટીમાં મૂક્યા 3 દી ગ્રેજ્યુએટ થઈને આવી જાય. બોલો, એમાં વાર જ ન લાગે. ખરાબ નહીં, તમે એક અખતરો કરજો, ખરાબની અસર કેટલી થાય. તમે 32 ભોજન ન જમો હાલો, પણ દૂધ પાક એલસી નાખેલો ને બદામ નાખેલો ને હારામાં હારો જાયફળ નાખેલો દૂધ પાક ખાવા બાકીને એવો રેડિયા જેવો કરીને પીજો. દૂધ પાક દ્રવો દ્રવ, અને માથે 2 પતિકા મૂળાના ખાઈજો. ઓડકારની ધણેનાટી મૂળાની જ આવશે, એલચી દીકરી ગોતી ન જડે. બોલો, ખરાબની અસર બહુ થાય. એટલે આપણે ત્યાં કે ખરાબ, તમે જો ચોખા હોય ને, આપણે ભાત ખાઈ ને, ભાત એ ચોખાના ઉપર ફોતરું હોય ત્યાં સુધી એને કમોદ કહેવાય. ફોતરું ઉખેડી નાખો એટલે ચોખા કહીએ આપણે ત્યાં. ઈ ચોખ્ખો કંકુ આરે ભળે, ઈ ચોખ્ખો કંકુ આરે ભળે તો ભાગવતની પોથી સુધી જાય, સંતોને ચાંદલો કરો તો એના કપાળ સુધી જાય, ભગવાનની મૂર્તિને ચાંદલો કરો તો એના કપાળ સુધી ચોખ્ખો જાય. કંકુ આરે ભળે તો ઈનો ઈ ચોખ્ખો મગની ડાળ આરે ભળે તો ખીચડી થાય. ખીચડી બાઈ માણસનું નામ છે, મુદામાંથી જ ગયો. તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે હો. જેવા તેવા પાસે કોઈ દી બેહવું નહીં, ક્યાંય ના ન રહેવા દે. આપણે 2 પ્રકારના મિત્રો હોય, એક સ્લીપર જેવા, એક બૂટ જેવા. બૂટ જેવા મિત્ર ગમે એવા ગારામ ખૂતો તો ભેળા ઢળડાતા આવે, નીકળી ન શકે, તમને છોડે નહીં. સ્લીપર જેવા જરાક લેપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી, તૈયારી જ હોય હાવ. અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. એનું બહુ ધ્યાન રાખવું પડે યાર. એવા મિત્રો ન રાખવા. મર્દની પાસે બેહવું, સારા માણસો, સારા વિચારો